નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. સિક્કિમમાં વાદળ ફાટતા ઠેકઠેકાણે તબાહી, વડોદરાના પરિવાર સહિત 20 ગુજરાતીઓ ફસાયા. ક્લીન સ્વીપની હેટ્રિક ન થતા પાટીલે માફી માંગી. 3 નેતાઓ વાવથી પેટા ચૂંટણી લડવામાં તલપાપડ, ગુલાબસિંહ બોલ્યા, હું ચૂંટણી લડું એવી લોકોની ઈચ્છા. વેપારીએ કહ્યું, આવી સિઝન ક્યારે નથી જોઈ, છેલ્લા 3 વર્ષમાં માર્કેટનો મિજાજ બદલાયો. દિગ્વિજયે પ્રસ્તાવ મૂક્યો, 2 CMએ મનાવ્યા, પરંતુ રાહુલની હા બાકી. નવસારીમાં CR પાટીલ બોલ્યા, અધ્યક્ષ તરીકે જસ મને મળતો હોય તો અબજસ સ્વીકારવાની જવાબદારી પણ મારી છે. દર વર્ષે 5 કરોડ યુનિટની જરૂર પડે છે, પરંતુ 2.5 કરોડ યુનિટ ઉપલબ્ધ. બ્લડ ડોનેટ કરવાથી શરીરને થાય છે અનેક ફાયદા. અમૃતપાલનું સમર્થન બેઅદબીને મુદ્દો બનાવ્યો, બધા ગુરુદ્વારાએ સાથ આપ્યો, યુટ્યુબથી પ્રચાર કર્યો. ડાકુ સુલતાનનો ખોફ છવાયો, હત્યા કરીને લાશને ઝાડ પર લટકાવી દેતો ગરીબોનો મસીહા, ગોરી મેડમ પણ એના પ્રેમમાં પડી ગયેલી. 3 દીકરા પછી આવી હતી, 38 વર્ષથી આ દુઃખમાંથી બહાર નથી આવી શકી. લેબમાં લખ્યું છે, દક્ષિણ ગુજરાત સિવાયના ભાગોમાં 8 ઇંચ જેટલો વરસાદ વધ્યો, ભારતની ચોથી લેબ ગુજરાતને મળી. વડતાલના સ્વામીએ રાજકોટની યુવતી સાથે ખોટા લગ્ન કરી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું, હોસ્ટેલ સંચાલકે દવા પીવડાવી ગર્ભપાત કરાવી નાખ્યો. દેશમાં 40% હાનિકારક કચરો ગુજરાતમાં પેદા થાય છે. હાનિકારક કચરો પેદા થતા 9343 એકમોએ GPCBમાં રિપોર્ટ જમા નથી કર્યો. ગોટા, દાળવડા, ખમણ, ઇડલી, ઢોસાના ઇન્સ્ટન્ટ મિક્સ ખરા પર 18% GST. સુરતની રાજન રેસિડેન્સીમાં એક સાથે 4 ના મોતનું પ્રાથમિક તારણ, બંધ ઘરમાં કલાકો સુધી ગીઝર ચાલુ રહેવાથી જીવલેણ બન્યાની શક્યતા. ગોળાદરાની મહર્ષિ સ્કૂલમાં 65 વૃક્ષો 3 ફૂટ સુધી વેતરી નાખતા નોટિસ અપાઈ, 3 દિવસમાં સ્પષ્ટતા કરી દેવા તાકીદ. 15 લાખના હીરાની ઠગાઈના ગુનામાં 23 વર્ષથી ફરાર આરોપી જેવા નામના વ્યક્તિને વરાછા પોલીસે ફેસબુકમાંથી શોધી કોર્ટમાં આરોપી બનાવી દીધો. બીજી ચાવીથી દીકરાએ દરવાજો ખોલ્યો, પુરુષનો ગાદલા પર, 2 મહિલાના સેટી પર તો 1 મહિલાનો મૃતદેહ ઊંધા માથે પડ્યો હતો. સુરતના કાપોદ્રામાં હોટલની આડમાં ગોરખ ધંધો ચલાવતા સંચાલક સહિત 2ની ધરપકડ કરાઈ. પિતા નાળિયેર પાણી જેવા બહારથી કઠોર અને અંદરથી કોમળ હોય છે. પ્રભુ સ્વામીએ ફાધર ડે પૂર્વે વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા. પોલીસને અલ્ટિમેટમ, ગણેશોત્સવ સાથે મહોરમાં સાઉન્ડ સિસ્ટમ નહીં લગાડાય. સોલાર યોજનામાં ધાંધિયા, 6359ને મંજૂરી ન મળી, 50 ઘરમાં પેનલ લાગી, મીટર નહીં. જ્યુબિલી બાગથી સરદાર ભવનના ખાંચામાંનો એન્ટ્રીનો અમલ શરૂ. MSU પાછળના ગેટ પાસે વૃક્ષ ધારાશાયી થતા 3 વિદ્યાર્થીની દબાઈ, સિક્યોરિટી ગાર્ડે રેસ્ક્યુ કર્યો. સ્કૂલો સીલ કરીને બાળકોનો ભણવાનો અધિકાર ન છીનવો. પુરાવાનો નાશ કરી ખોટું રજિસ્ટ્રાર બનાવવા મામલે રાજકોટ મનપાના ATP રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા. આમિરના પુત્ર જુનૈદની ફિલ્મ વિવાદોમાં ફસાઈ, ગુજરાત હાઈકોર્ટે તેના પર પ્રતિબંધ મૂક્યો. ભાવનગર જિલ્લામાં 23મી જૂને પ્લસ પોલિયો રસીકરણ અભિયાન, અંદાજે 1,75,413 બાળકોને પોલિયોની રસી પીવડાવાશે. મહાદેવ એનિમલ હેલ્પલાઇન ભાવનગર દ્વારા રેસ્ક્યુ કરી શ્વાનને બચાવવામાં આવ્યું. પૈસાની લેતી દેતીમાં યુવાનને ગાળો આપી 4 શખ્સોએ ધોકા, લાકડી અને તલવારથી હુમલો કર્યો. ભાવનગરમાં તું મારી સામે કાતરો શું કામ મારો છો તેમ કહી 3 શખ્સોએ એક યુવાન પર છરીના ઘા ઝીંક્યા. ક્રેસેન્ટમાં સિમધર સ્વામી તથા ઘંટા કર્ણવીર દેરાસરનો 34મો સાલગીરી મહોત્સવ યોજાશે.
શત્રુંજય યુવક મંડળે 1800 બાળકોને બેગ અને 20,000 ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કર્યું. પાલીતાણાના વડિયા ગામમાં જાહેરમાં જુગાર રમતા 3 શખ્સોને પોલીસે ઝડપી લીધા. સારો વરસાદ વરસતાની સાથે જ સેદરડા ગામની નદીમાં નવા નીર આવ્યા. ઇલેક્ટ્રિક ડીપમાં કરંટ લાગતા 3 બકરાના મોત થયા. બોર્ડની પૂરક પરીક્ષાની હોલ ટિકિટ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવી. 4 માસ બાદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા 1 જુલાઈએ મળશે. વરસાદી પાણીના નિકાલની અધૂરી વ્યવસ્થાને લઈ પાલવાસાણામાં સર્કલ નજીક 600 મીટરમાં પાણી ભરાશે. ગોપીનાળામાં ઘૂસવા જતા ટ્રકે લોખંડની એંગલ તોડતા 5 કલાક ટ્રાફિક જામ રહ્યો. મહેસાણા ગંજ બજારની પાછળ ખુલ્લી જગ્યામાં કચરામાં આગ લાગી. અનેક ગુણોથી ભરપૂર વંથલીના રાવણાની દેશભરમાં ડિમાન્ડ. સિઝનમાં થાય છે 10-12 કરોડનું ટર્નઓવર. જૂનાગઢમાં 3 કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયર એનઓસી માટે નોટિસ અપાઈ. વલસાડમાંથી અન્ય રાજ્યોમાં પ્લાસ્ટિકની બેગમાં થતી રેતી સપ્લાયમાં કરોડોનું કૌભાંડ થયું. વલસાડની સંકલન બેઠકમાં પાવર ગ્રીડ વળતર સર્વિસ રોડ સહિત મુદ્દે પસ્તાળ. પતિ ઘરની વસ્તુઓ બહાર ફેંકવા માંગતો હતો. એક્ટ્રેસે સ્ટે ઓર્ડરથી આપ્યો જવાબ. 2023માં થયા હતા લગ્ન. કહ્યું અમે 1 વર્ષ પહેલા ભૂલ ભુલૈયા 3ની રિલીઝ ડેટ જાહેર કરી હતી. તેનાથી નુકસાન થશે. બાંગ્લાદેશથી દર મહિને 200થી વધુ રોહિંગ્યા ઘૂસણખોરી કરીને હાલ ભારત પહોંચી રહ્યા છે. એઆઈ ડેટા સેન્ટર્સથી વીજળીનો વપરાશ 2 ગણો વધશે. અમેરિકામાં હુમલામાં વધારો થતા ગન ખરીદનાર ભારતીયોમાં 6 ગણો વધારો. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચારો સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.